ક્ષારણ. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રકરણ 1માં ક્ષારણ વિશે કેટલીક બાબતો શીખી ગયા છો, જેવી કે ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે કાળી પડી જાય છે. આમ થવાનું કારણ એ છે કે તે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે. કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી ધીમે ધીમે ચમકદાર કથ્થાઈ રંગ ઘુમાવી લીલું સ્તર પ્રાપ્ત કરે છે. આ લીલો પદાર્થ કોપર કાર્બોનેટ છે. લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેની પર કથ્થાઈ રંગનો થર જામે છે. તેને કાટ કહે છે. તો ચાલો આપણે એવી પરિસ્થિતિ જોઈએ કે જેમાં લોખંડને કાટ લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ 3.14 ક્ષારણને સમજાવે છે, કાટને સમજાવે છે. સૌપ્રથમ 3 કસનળી લો અને દરેકમાં લોખંડની ખીલીઓ મૂકો. હવે આ કસનળીઓને A, B, C વડે નામાંકિત કરો. કસનળીએમાં થોડું પાણી ઉમેરો અને તેને બૂચ લગાવી દો. તે જ રીતે કસનળી બીમાં પણ થોડું પાણી ઉમેરો, પણ આ કસનળીમાં 1 ml જેટલું તેલ ઉમેરો અને હવે એને બૂચ લગાવો. ત્યારબાદ જે કસનળી C છે એ કસનળી Cમાં થોડો નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરો અને તેમાં બૂચ લગાવો. ત્રીજી કસનળીમાં આપણે પાણી ઉમેર્યું નથી. વિદ્યાર્થી મિત્રો, થોડા દિવસ સુધી આ કસનળીઓને આમ મૂકી રાખો અને પછી અવલોકન કરો કે કઈ ખીલીઓને કાટ લાગ્યો છે. થોડા દિવસ પછી તમે જોશો કે કસનળી એની અંદર કાટ લાગેલો જોવા મળે છે, જ્યારે કસનળી બી અને કસનળી સીમાં કાટ લાગેલો નથી જોવા મળતો. આમ થવાનું કારણ શું? ચાલો તપાસીએ. કસનળી એમાં હવા અને પાણી બંનેની હાજરી છે. કસનળી બીમાં હવા, પાણી અને તેલની હાજરી છે, જ્યારે કસનળી સીમાં નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ છે. માટે કસનળી સીમાં રહેલી હવા એ શુષ્ક છે. વિદ્યાર્થી મિત્રો, કસનળી એમાં લોખંડની ખીલી હવા અને પાણી બંનેના સંપર્કમાં આવે છે. હવા એ પાણીની અંદર ઓગળે છે, પરંતુ કસનળી બીમાં રહેલી હવા જે છે એ પાણીમાં ઓગળી શકતી નથી, કારણ કે હવા અને પાણીના વચ્ચે તેલનું આવરણ છે. જ્યારે કસનળી સીમાં તો પાણીની ગેરહાજરી છે. હવા છે એ પણ શુષ્ક છે, ભેજ વગરની હવા છે. આ હવામાંથી ભેજ ગયો ક્યાં? તો નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ જે છે એ હવામાં રહેલા ભેજને શોષી લે છે. આમ કસનળી એમાં રહેલી ખીલીઓમાં કાટ જોવા મળે છે, જ્યારે કસનળી બી અને કસનળી સીમાં કાટ જોવા મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ? પ્રવૃત્તિ ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે માત્ર હવા કે માત્ર પાણીથી કાટ લાગતો નથી, પરંતુ પદાર્થ જો હવા અને પાણી એમ બંનેના સંપર્કમાં આવે તો જ કાટ લાગતો હોય છે. ધન્યવાદ.